હું તમને હવે તો નહીં જીવા દઉં શાંતિથી, કારણ કે તમે બહુ જ શાંતિથી જીવી લીધું. અને હું તમને કહું છું, એ શાંતિ રાખીને તમને જીવનમાં મનથી બહુ શાંતિ મળી હશે, પરંતુ તમે કયા દેશમાં રહી રહ્યા છો તમને ખબર છે? ભારત દેશ. ભારત દેશ સંતોની ભૂમિ છે. ભારત દેશ ક્રાંતિકારીઓની ભૂમિ છે. ભારત દેશ એવા વિચારકોની ભૂમિ છે જે આઈ થિંક વિશ્વમાં પેદા થતાં પણ બહુ વાર લાગે છે. એટલા માટે મને ગર્વ છે મારી ભારત ભૂમિ ઉપર. અને જો એમને પણ શાંતિથી જીવન જીવ્યું હોત તો અત્યારે મારા વિડીયો જે બની રહ્યા છે એ ડેફિનેટલી ના બનત. મેં એમના જીવનને વાંચીને મારા જીવનમાં ક્રાંતિ લાવી છે, તો મારો હવે અધિકાર બને છે કે એમના જીવનમાંથી હું જે શીખ્યો છું એ હું મારા જીવનમાં ઉતારીને તમારા જીવનમાં નાખવાનો પ્રયત્ન કરું. પ્રયત્ન કીધું મેં, કારણ કે મને ખબર છે જીવન પણ તમારું જ છે. હું તો માત્ર ને માત્ર પ્રયત્ન કરી શકીશ. જો તમે એ દિશામાં આવવા માટે તત્પર હશો તો મને તમારી સાથે અવશ્ય પામશો, અને તત્પર નહીં હોય તો મને તમારાથી દૂર પામશો. હવે હું નિર્ણય તમારા ઉપર છોડું છું કે તમારે શું કરવું, શાંતિથી જીવવું કે ક્રાંતિથી જીવવું. શાંતિકારી ગાંધીજી હતા, એ રાષ્ટ્રપિતા બન્યા, અને ક્રાંતિકારી ભગતસિંહ હતા, સુભાષચંદ્ર બોઝ હતા. એમને લોકો હવે ભૂલતા ગયા છે. પરંતુ મારી વાત તો ક્રાંતિકારીમાં આવે છે, શાંતિકારીમાં બિલકુલ નથી આવતી. બાકી હું તમારી જોડે જ હોઈશ. પછી તમે ભલે ને મારો વિરોધ કરો કે પછી તમે ભલે ને મારો સાથ આપો, તમે હંમેશા મારી સાથે જ પામશો. નકર હું તમારી સાથે હોઈશ. બાકી મને તમારા વિકાસથી જ મતલબ છે, મને તમારા મેન્ટલ ગ્રોથથી અને મને તમારા ફિઝિકલ ગ્રોથથી જ મતલબ છે. બાકી ખુશ રહો, હંમેશા હંમેશા આનંદિત રહો, અને હંમેશા સત્યની ખોજ કરતા રહો. કંઈક એવું મળશે જે તમે જીવનમાં અનુભવ્યું પણ નથી અને જીવનમાં જોયું પણ નથી. એ મારા શબ્દોને યાદ રાખજો મારા વાલાઓ. બસ હું આટલું કહીને મારી વાણીને આરામ આપીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.